સાગર તટે સુદર્શન ધારી ને સોમનાથનું સાક્ષી સૌરાષ્ટ્ર, સંત સાહિત્ય સંસ્કૃતિ ને સમૃદ્ધિઓનું સરનામું સૌરાષ્ટ્ર, સગવડોની સુંદર સોગાતોનું ખરશે સામયું સૌરાષ્ટ્ર. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા અગ્રેસર છે ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત મજબૂતીથી આગળ વધી રહ્યું છે. ભારત જ્યારે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી આજે દેશની જનતાને અર્પણ કરી રહ્યા છે રૂપિયા 48,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત થશે રૂપિયા 11,400 કરોડની માળખાકીય સુવિધાઓ તેમજ રૂપિયા 2300 કરોડના ખર્ચે 9 રાજ્યોમાં નિર્મિત 19 હોસ્પિટલો અને 2 મેડિકલ કોલેજોથી મળશે ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી સેવાઓ. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે રૂપિયા 120 કરોડના ખર્ચે નિર્મિત મટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ હોસ્પિટલના લોકાર્પણ સહિત રૂપિયા 1,460 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી આઈપીડી બિલ્ડિંગ અને નર્સિંગ કોલેજ, વડોદરા ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ ખાતે ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ તથા અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ, આણંદની જિલ્લા હોસ્પિટલ, ભાવનગર ખાતે મેડિકલ કોલેજ હોસ્ટેલ તેમજ રાજ્યમાં વિવિધ સ્થળોએ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર કરવાની નેમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપેલ છે. તે જ મજબૂત ઇરાદા સાથે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 560 કરોડના ખર્ચે નિર્મિત 2 સોલર પીવી પાર્ક અને 14 સબસ્ટેશનનું થઈ રહ્યું છે લોકાર્પણ. ધોળાવીરાને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રૂપિયા 70 કરોડના ખર્ચે થઈ રહ્યું છે અદ્યતન સુવિધાઓનું ખાતમુહૂર્ત. ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 250 કરોડના ખર્ચે મહુવા બાઢડા નેશનલ હાઈવેના અપગ્રેડેશનનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત અને સૌરાષ્ટ્રના વિસ્તૃત કરાયેલ અન્ય માર્ગોનું લોકાર્પણ. જલ જીવન મિશન અંતર્ગત દરેક ઘરે પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળે તે માટે સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરમાં રૂપિયા 300 કરોડના પાણી પુરવઠાના પ્રજાલક્ષી કામોનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. ડબલ એન્જિનની સરકારમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા ગુજરાતના વિકાસને અપાઈ રહી છે તીવ્ર રફતાર. ભારત સરકાર દ્વારા કચ્છ ખાતે સોલર પાર્ક, ટ્રાન્સમિશન નેટવર્ક અને રિન્યુએબલ એનર્જી પાર્કના વિવિધ પ્રકલ્પો માટે રૂપિયા 16,300 કરોડના પ્રોજેક્ટોનું થઈ રહ્યું છે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત. ન્યૂ મુન્દ્રાથી પાનીપત માટેની રૂપિયા 9,000 કરોડની પાઇપલાઇનનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. રૂપિયા 3,900 કરોડના ખર્ચે 4 લેનિંગ થયેલ ભાવનગરના 2 નેશનલ હાઈવેનું થઈ રહ્યું છે લોકાર્પણ અને 6 લેનિંગનું ખાતમુહૂર્ત. સાથે કચ્છના સોલ્ટ જંકશન પર રૂપિયા 270 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઇન્ટરચેન્જ કમ રોડ ઓવરબ્રિજનું થઈ રહ્યું છે લોકાર્પણ. રૂપિયા 2,110 કરોડના ખર્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવી રેલવે લાઇન, ઇલેક્ટ્રિફિકેશન અને ડબલિંગના કાર્યોનું થઈ રહ્યું છે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આમાં જ રોજ ગુજરાત અને દેશને માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે પ્રાપ્ત થઈ છે રૂપિયા 48,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની અનોખી ભેટ. સંકલ્પોથી સિદ્ધિ તરફ અગ્રેસર ગુજરાત. વિકસિત ભારત, વિકસિત ગુજરાત. Since 1995, CII has set up 10 centers of excellence dedicated to driving competitiveness, productivity and sustainability of Indian enterprises. With over 63 million enterprises, the Indian MSME sector is amongst the largest in the world today. Under the visionary leadership of Honorable Prime Minister Shri Narendra Modi, रिफॉर्म्स का, नई संस्थाओं के निर्माण का, स्किल डेवलपमेंट और एक्सेस टू क्रेडिट का रास्ता चुना। उद्यमशीलता को हर भारतीय के लिए सहज बनाने में
मुद्रा योजना की बहुत बड़ी भूमिका है। Multiple policies and initiatives have been launched by the Government of India to empower MSMEs with technology, finance, and access to markets. Some of the transformational initiatives include the PM Vishwakarma Yojana, Mudra Yojana, the Prime Minister Employment Generation Program, amongst many others. Inspired by Honorable Prime Minister's vision of Viksit Bharat, the Confederation of Indian Industry is establishing the CII, TVS Mobility Center of Excellence on Employment and Livelihood, as a transformative initiative to bolster the resilience, self-reliance and competitive spirit of Indian MSMEs. Prioritizing the micro, small and medium enterprises, the Center of Excellence under CII will be based in Madurai, Tamil Nadu, with sub-offices across the country. The center will identify promising small enterprises, offer mentorship and training, and create an ecosystem of innovation and entrepreneurship. Reaching out to enterprises with turnover in the range of 50 lakh rupees to 10 crore rupees, the CII Center targets covering 1 million enterprises and building livelihoods of 10 million people, including youth and women, by 2030. The CII TVS Mobility Center of Excellence on Employment and Livelihood, aiming towards being India's largest coalition of organizations engaged in developing and growing Indian MSMEs. In the heart of innovation, tradition meets technology. Bharat's digital revolution has been the backbone of its knowledge-based economy, boosting growth, creating jobs, and improving productivity. With Honorable Prime Minister's vision for Viksit Bharat, TVS proudly presents the Open Mobility Platform, a revolutionary step towards empowering Indian MSME entrepreneurs. This promises to create interoperability amongst ecosystems for boosting scale, business confidence, and growth. Our platform unlocks the potential of next generation of entrepreneurs by providing opportunities for skill development. It connects Indian parts manufacturers with global buyers, integrating them with global supply chains to support Make in India. My TVS, one of the largest automotive aftermarket ecosystems across garages, retailers and fleet owners, will give MSMEs access to future-ready digital solutions to scale up. TVS Open Mobility offers low-cost capital, empowering young entrepreneurs to turn their visions into reality and integrating MSME entrepreneurs into mainstream funding. It introduces an alternative credit model for automotive players and speeds up the EV ecosystem. TVS is proud to have created deep, sustainable partnerships across sectors, integrating different verticals from skill building to fintech, manufacturing, technology, and more. As we unveil the TVS Open Mobility Platform today, we are carrying forward the vision of our Honorable Prime Minister to empower and create opportunities for MSMEs. Together, we redefine the future of the Indian MSME entrepreneur. સાગર તટે સુદર્શનધારી ને સોમનાથનું સાક્ષી સૌરાષ્ટ્ર, સંત સાહિત્ય સંસ્કૃતિ ને સમૃદ્ધિઓનું સરનામું સૌરાષ્ટ્ર, સગવડોની સુંદર સોગાતોનું ખરશે સામયું સૌરાષ્ટ્ર. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા અગ્રેસર છે ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત મજબૂતીથી આગળ વધી રહ્યું છે. ભારત જ્યારે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી આજે દેશની જનતાને અર્પણ કરી રહ્યા છે રૂપિયા 48,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ.
ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત થશે ₹11,400 કરોડની માળખાકીય સુવિધાઓ તેમજ ₹2300 કરોડના ખર્ચે 9 રાજ્યોમાં નિર્મિત 19 હોસ્પિટલો અને 2 મેડિકલ કોલેજોથી મળશે ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી સેવાઓ. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે ₹120 કરોડના ખર્ચે નિર્મિત મટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ હોસ્પિટલના લોકાર્પણ સહિત ₹1,460 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી આઈપીડી બિલ્ડિંગ અને નર્સિંગ કોલેજ, વડોદરા ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ ખાતે ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ તથા અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ, આણંદની જિલ્લા હોસ્પિટલ, ભાવનગર ખાતે મેડિકલ કોલેજ હોસ્ટેલ તેમજ રાજ્યમાં વિવિધ સ્થળોએ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર કરવાની નેમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપેલ છે. તે જ મજબૂત ઇરાદા સાથે ગુજરાત સરકાર દ્વારા ₹560 કરોડના ખર્ચે નિર્મિત 2 સોલર પીવી પાર્ક અને 14 સબસ્ટેશનનું થઈ રહ્યું છે લોકાર્પણ. ધોળાવીરાને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ₹70 કરોડના ખર્ચે થઈ રહ્યું છે અદ્યતન સુવિધાઓનું ખાતમુહૂર્ત. ગુજરાત સરકાર દ્વારા ₹250 કરોડના ખર્ચે મહુવા બાઢડા નેશનલ હાઈવેના અપગ્રેડેશનનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત અને સૌરાષ્ટ્રના વિસ્તૃત કરાયેલ અન્ય માર્ગોનું લોકાર્પણ. જલ જીવન મિશન અંતર્ગત દરેક ઘરે પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળે તે માટે સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરમાં ₹300 કરોડના પાણી પુરવઠાના પ્રજાલક્ષી કામોનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. ડબલ એન્જિનની સરકારમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા ગુજરાતના વિકાસને અપાઈ રહી છે તીવ્ર રફતાર. ભારત સરકાર દ્વારા કચ્છ ખાતે સોલર પાર્ક, ટ્રાન્સમિશન નેટવર્ક અને રિન્યુએબલ એનર્જી પાર્કના વિવિધ પ્રકલ્પો માટે ₹16,300 કરોડના પ્રોજેક્ટોનું થઈ રહ્યું છે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત. ન્યૂ મુન્દ્રાથી પાનીપત માટેની ₹9,000 કરોડની પાઇપલાઇનનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. ₹3,900 કરોડના ખર્ચે 4 લેનિંગ થયેલ ભાવનગરના 2 નેશનલ હાઈવેનું થઈ રહ્યું છે લોકાર્પણ અને 6 લેનિંગનું ખાતમુહૂર્ત. સાથે કચ્છના સોલ્ટ જંકશન પર ₹270 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઇન્ટરચેન્જ કમ રોડ ઓવરબ્રિજનું થઈ રહ્યું છે લોકાર્પણ. ₹2,110 કરોડના ખર્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવી રેલવે લાઇન, ઇલેક્ટ્રિફિકેશન અને ડબલિંગના કાર્યોનું થઈ રહ્યું છે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આમાં જ રોજ ગુજરાત અને દેશને માનનીય પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે પ્રાપ્ત થઈ છે ₹48,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની અનોખી ભેટ. સંકલ્પોથી સિદ્ધિ તરફ અગ્રેસર ગુજરાત. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.